એની અંદર આપણે વૈકલ્પિક અથવા તો બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતની વાત કરવાની છે. તેવા શા માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે? અત્યાર સુધી આપણે જે વાપરતા એની સિવાય બીજા ઉર્જા સ્ત્રોત વાપરવાની કહે છે આપણે. તો શા માટે? તો એની માટે મેં તમને અગાઉ કારણ આપેલા. કેમ કે અમુક બધા ઉર્જા સ્ત્રોતો જે આપણે વાપરીએ છીએ જેમ કે અશ્મિક ઉપકરણ, તો એ અમુક સમય પછી ખૂટી જવાના છે. માટે અત્યારથી જેનો વિકલ્પ શોધવાની જરૂર છે તે ખૂટે ત્યાં સુધી બીજો શોધી લઈએ પછી એ વાપરી લેવાય. માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતની જરૂર છે. તો એમાંનું એક આપણે અત્યારે ભણવાનું છે સૌર ઉર્જા. સૌર ઉર્જા બધાને ખબર છે કે સૌર ઉર્જા અમુક જગ્યાએ તમે સોલાર પેનલ જોઈ હશે. એ શું કરે છે? સૂર્યના જે કિરણો છે, આ સૂર્યના કિરણો એના ઉપર પડે છે અને જે સૌર પ્લેટ હોય છે, સિલિકોનની પ્લેટ હોય છે, એ પ્લેટમાં એવી ક્ષમતા છે કે એમાંથી આપણને વિદ્યુત આપે છે. એમાં બીજી કોઈ ટેકનોલોજી હોતી નથી. હવે સૌર ઉર્જા માટે જો આમ દિવસ દરમિયાન જેમ જેમ આપણે આગળ વધતા જઈએ, આપણે 5 વર્ષ 10 વર્ષ પહેલાનું જોઈએ અને અત્યારનું જોઈએ તો તમે જોયું છે કે આપણી જીવનશૈલીમાં એની આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. ઘણી બધી સુવિધાઓ આવતી જાય છે. જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે એમાં આપણે ઉર્જાની માંગ પણ વધતી જાય છે. વધારે આપણે ઉર્જા મેળવીએ પછી કોઈ પણ રીતે હોય, બળતણ તરીકેની ઉર્જા હોય કે પછી આ વિદ્યુત તરીકે આપણે જે લાઈટ પંખા જે કંઈ વાપરીએ છીએ એમાં કોઈ ઉર્જાની માંગ વધતી જ જાય છે. માટે આપણે ઉર્જાના વિકલ્પની જરૂર છે કે જ્યાંથી આપણને ઉર્જા મળી રહે. તો એ માટે આપણે પહેલો સૌથી મહત્વનો અને અખૂટ છે એવો એક સ્ત્રોત આપણે સૌર ઉર્જાની વાત કરીએ. તો જે સૌર ઉર્જા છે એટલે સૂર્ય છે 5 અબજ વર્ષ, 5 અબજ જેટલું વર્ષ આપણે ગણીએ તો 5 અબજ વર્ષ પહેલા પણ સૂર્ય પ્રકાશ આવતો અને હજી ભવિષ્યમાં પણ 5 અબજ વર્ષ સુધી પ્રકાશ આપી શકશે. પછી તે નષ્ટ થઈ જશે. એટલે કે પ્રકાશ આપવાની હાલતમાં નહીં રહે. જેમ ચંદ્ર છે એવી રીતે ઠંડો થઈ જશે. તો હજે તો ઘણો બધો સમય છે ત્યાં સુધી સૂર્ય સતત પ્રકાશ આપવાનો છે. કંઈક બધી પેઢીઓ અંદર આપણે સમાઈ જાય ત્યાં સુધી ચાલશે. તો આપણે ભારત દેશ એમાં કે બહુ સારું છે કેમ કે એને તો લગભગ વર્ષના મોટા ભાગના દિવસોમાં બહુ સારો પ્રકાશ મળે છે. એટલે એને સૌર ઉર્જા તો બહુ સારી મળી શકે. હવે પણ સૂર્યના જે કંઈ કિરણો આવે છે એ બધા આપણે સુધી નથી પહોંચતા. સૂર્યના જે તમામ કિરણો જે પૃથ્વી તરફ આવે છે એના લગભગ અડધો ભાગ જ તે પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચે છે. જે આપણે પૃથ્વીનું છેલ્લું બાહ્ય વાતાવરણ કહો તો એ બાહ્ય વાતાવરણ સુધી સૂર્યના લગભગ જે કિરણો છે એનો અડધો ભાગ જ ત્યાં સુધી પહોંચે છે બાહ્ય વાતાવરણ. હવે બાહ્ય વાતાવરણ અડધો ભાગ માંડ પહોંચ્યો અને અડધા ભાગમાંથી તે હજી બીજો અડધો ભાગ એ વાતાવરણમાં અહીંયા શોષણ પામી જાય છે. સમજાવ? સૂર્યનો બધો ભાગ તો વાતાવરણ સુધી નથી પહોંચી શકતો એના કિરણો. અડધા કિરણો માંડ સૂર્યના વાતાવરણ સુધી પહોંચે છે અને જે અડધા કિરણો વાતાવરણ સુધી પહોંચ્યા એ કિરણો પણ ત્યાં શોષણ પામી જાય છે અને એમાંથી શોષણ પામ્યા બાદ અડધા કિરણો જેવા છે જે વાદળોમાંથી પસાર થઈને આપણે સુધી જમીન સુધી પહોંચે છે. સમજાય? તો આપણે સુધી બહુ ઓછા કિરણો મળે છે તોય આપણા માટે બહુ છે એટલા પૂરતા છે. આમ તો એવું કહી શકાય કે હાલ તો ગરમી વધતી જાય એટલી બધી જરૂર પણ નથી. તો આપણે ભારત સૌથી ભાગ્યશાળી, મેં 3 વાર કીધું કેમ કે ભાગ્યશાળી છીએ. બીજા દેશ કરતાં આપણને સૌર ઉર્જા સૌથી વધારે મળે છે અને આપણે વિષુવવૃત્તની નજીક છીએ એટલે આપણે ભારતમાં સૂર્યના સીધા કિરણો આવે છે એટલે એમાંથી સૌર ઉર્જા આપણે વિપુલ પ્રમાણમાં મેળવી શકીએ છીએ. બરાબર છે? હવે ભારત છે એ લગભગ એની ક્ષમતા 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલી એની ક્ષમતા છે. કેટલી? 5000. જો ભારત સુધી એમને તમને પૂછે એવો એક્ઝામમાં પ્રશ્ન આવી શકે કે ભારત સુધી પહોંચતી ઉર્જાનો જથ્થો કેટલો હોય તો ભારત સુધી લગભગ અંદાજિત ઉર્જાનો જથ્થો આપણે લઈએ તો લગભગ ભારત સુધી પહોંચતી સૌર ઉર્જાનો જથ્થો એટલે સૂર્યકિરણો દ્વારા જે ઉર્જા મળે છે એનો 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલો છે જથ્થો આપણી પાસે પહોંચે છે.
સમજાણું? 5000 ટ્રિલિયન કિલોવોટ અવર જેટલો જથ્થો આપણા સુધી પહોંચે છે. એમાં જો આપણે મીટર સ્ક્વેર ની વાત કરીએ કે મીટર બાય મીટર નું કોઈ આપણે જગ્યા લઈ લઈએ, મીટર બાય મીટર જગ્યા છે, એ જગ્યાની અંદર સૌર વિકિરણો એટલે કે સોલર આપણે કેટલી મળતી હશે સૌર ઉર્જા, તો એ જથ્થાની વાત કરીએ તો લગભગ 4 થી 7 કિલોવોટ મીટર સ્ક્વેર જેટલી લગભગ છે. એટલો જથ્થો દરેક મીટર સ્ક્વેરના ભાગમાં પહોંચી શકે છે. તો આ તો બહુ વધારે આપણા માટે છે, ઘણી બધી છે, આમાંથી તો ઘણી બધી આપણે વીજળી મેળવી શકીએ. બરાબર છે. હવે બીજો એક સૌર અચળાંક તમે શબ્દ સાંભળ્યો હશે, સૌર અચળાંક. સૌર અચળાંક કોને કહેવાય? એ એવું સૌર અચળાંક એટલે કે જો સૂર્યની જે ઊર્જા આપણા સુધી પહોંચે છે, આ ઊર્જા સૂર્ય વિકિરણો છે, આ વિકિરણની એકદમ લંબ એક ક્ષેત્રફળ વિચારવાનું કે અહીંયા આ સૂર્યના કિરણો આવે છે, તો આને સૂર્યના કિરણોને લંબ અહીંયા એક ક્ષેત્રફળ વિચારવાનું. એક ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ મીટર બાય મીટર આપણે લેતા હોય મીટર સ્ક્વેર વાળું, તો મીટર સ્ક્વેર ની અંદર કેટલા સૂર્યના વિકિરણો પ્રતિ સેકન્ડે એકમ ક્ષેત્રફળની અંદર આવી શકે છે, તો તે અંકને સૌર અચળાંક કહેવાય કે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રતિ સેકન્ડે આવતા સૂર્ય વિકિરણો અથવા સૌર ઊર્જાને સૌર અચળાંક કહેવાય. તો સૌર અચળાંક આપણે લખીએ, સૌર અચળાંક 1.4 જેટલો છે. 1.4 કિલોવોટ મીટર સ્ક્વેર જેટલો સૌર અચળાંક છે. યાદ રાખવાનું રહેશે. સોરી, અહીંયા તમે કિલોવોટ અવર કરવાનું છે. બરાબર છે. સૌર અચળાંક યાદ રાખજો, સૌર અચળાંક પૂછાઈ શકે છે. બરાબર. ચલો આપણે હવે આગળ લઈએ. ચલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું સૌર ઊર્જા કેવી રીતે કામ કરે છે. બે કોનિકલ ફ્લાસ્ક જેને તમે બીકર જાતનો જે આપણે ફ્લાસ્ક આવે, કોનિકલ ફ્લાસ્ક ચંબુ આકારનો જે આવે છે, તે આ કોનિકલ ફ્લાસ્ક બે લેવાના છે. એકને સફેદ રંગ કરી દો, એકને કાળો રંગ કરી દો. હવે કાળો રંગ અને સફેદ રંગના બે કોનિકલ ફ્લાસ્ક થઈ ગયા. આની અંદર તમે પાણી ભરી દો. પાણી ભરીને બંનેને કોઈ એક જગ્યાએ બંનેને સમાન પ્રકાશ ઊર્જા મળે, સૂર્યના કિરણો બંનેને સરખા મળે, એવી રીતે બંનેને એક જગ્યાએ એક સાથે મૂકી દો. હવે અમુક સમય પછી તમે નોંધો કે સફેદ રંગની અંદર પાણી છે એ અને કાળા રંગના કોનિકલ ફ્લાસ્કની અંદર જે પાણી છે તે, આ બંને પાણીમાંથી કયું પાણી સૌથી વધારે ગરમ છે? તો તમને ખબર પડશે કે જે કાળા રંગનો કોનિકલ ફ્લાસ્ક છે તેમાં પાણી સૌથી વધારે ગરમ છે. એનું કારણ શું? કે જે કાળો રંગ છે એ સૂર્યનો જે પ્રકાશ આવે છે તેનું સૌથી વધારે શોષણ કરે છે. શોષણ કરીને બધી ગરમી છે અંદર સંગ્રહી લે છે, માટે ગરમી ત્યાં એકત્ર થઈને પાણી ગરમ કરી દે છે. તો આ કોન્સેપ્ટ કે કાળો રંગ છે એ કિરણોને ખેંચીને એટલે ગરમી શોષી લે છે બધા, એ કોન્સેપ્ટ સોલર કુકર અને સોલર વોટર હીટર, એટલે સોલર કુકર તમે જોયું છે, સોલર વોટર હીટર એ ગણેશ સોલર કુકર તમે જોયું છે. આ બંનેમાં એ જ કોન્સેપ્ટ છે. એની અંદર તમે બ્લેક કલર જોયો છે, તો સોલર કુકરની અંદર પણ તમે જોયું છે કે અંદર ડબ્બા અને અંદરની જે સપાટી છે એ કાળા કલરની હોય છે. એટલે શું થાય? સૂર્યના જે કિરણો આવે છે એના અંદર એક પરાવર્તક અરીસો હોય, એ અરીસા ઉપર સૂર્યના કિરણો પડશે અને અરીસો એવી રીતે ગોઠવેલો હોય કે એના અરીસા ઉપર જે કિરણો પડશે સીધા એ જે તમે અંદર ડબ્બા મૂક્યા હોય એની અંદર જે ખોરાક મૂકેલો હોય એ ડબ્બા ઉપર બધા કિરણો એકત્ર થઈને પડે. હવે આ એકત્ર થઈને બધા કિરણો જે ડબ્બા ઉપર પડે છે એ ડબ્બાનો કલર પણ કાળો હોય છે, તો એ પણ ઊર્જા વધુ ને વધુ શોષી લેશે. હજી અંદર ટેમ્પરેચર વધુ લેવા માટે શું કરશે? આ ડબ્બો જે મૂકેલો હોય છે એટલે એને કાચથી પેક કરી દેવામાં આવે છે. પારદર્શક કાચ હોય એટલે જેથી અરીસાના જે વિકિરણો છે અંદર તો વયા જાય પણ અંદર જે ગરમી છે એ બહાર ના જતી રહે, એટલે કાચથી પેક કરી દેવામાં આવે. કાચ હોય જેથી ખોરાક જલ્દી બની જાય કે અંદર રાંધવા માટે રંધાય છે. બરાબર. અને સોલર વોટર હીટર ની અંદર પણ એવી જ કંઈક હોય છે. એની અંદર જે પાણીનું જે ટેન્ક હોય છે એ ટેન્કને માંથી જે પાણી છે એ પાણી એક નોઝલ મારફત આવી રીતે વ્યવસ્થા આખી મહાચુક સરપા
એ પણ કાળા રંગની હોય છે. એટલે કાળા રંગની એ પાઇપ હોવાના કારણે સૌથી વધારે ગરમ થશે, ગરમી શોષશે અને એની અંદર જે પાણી આવશે એ પણ ગરમ થઈ જશે. એટલે પાણી ઠંડુ આવશે, એ પાઇપ ઉપર આવશે, એ પાઇપ કાળા રંગની છે માટે અહીંયા ગરમ થશે અને બીજા છેડે ગરમ પાણી બહાર નીકળી જશે. તો એ જ પ્રોસેસ છે, બંને એકદમ સરળ જ છે. બરાબર. આ સૂર્ય ઊર્જાની આપણે વાત કરી કે સીધી સોલર કુકર અને સોલર વોટર હીટરની અંદર આપણે વાપરી લઈએ છીએ તે. પણ જો વાત આપણે વિદ્યુત ઊર્જા મેળવવાની કરીએ તો શું? તો આગળ મેં સૌથી પહેલા વાત કરી હતી, ત્યાં છત ઉપર તમે સોલર પેનલ જોઈ હશે. સોલર સેલ શબ્દ સાંભળો. સોલર સેલ કોને કહેવાય? સોલર સેલ સિલિકોનનો બનેલો હોય છે અને આ સિલિકોનના સોલર સેલ ઉપર પ્રકાશ ઊર્જા એટલે કે સૂર્યના જે કિરણો આવશે એટલે એ વિદ્યુત ઉત્પન્ન કરે છે. પણ વિદ્યુત ઉત્પન્ન કરે કેટલા વોલ્ટેજનો વિદ્યુત ઉત્પન્ન કરે? અડધા થી 1 સુધીનો વોલ્ટેજ ધરાવતો વિદ્યુત ઉત્પન્ન કરે. પણ વોલ્ટેજ કેટલો? વોલ્ટેજ પૂછે તો લગભગ અડધા થી લઈને એટલે કે 0.5 થી 1 વોલ્ટેજ હોય. જે સોલર સેલ હોય છે એનો વોલ્ટેજ એટલો હોય છે. અને જો વિદ્યુત પાવર પૂછે તો 0.7 વોટ જેટલો એનો પાવર હોય છે. જો આ V એટલે વોલ્ટ, W એટલે વોટ, એ વિદ્યુત પાવર છે અને આ વોલ્ટેજ ની વાત છે. એ સોલર સેલ છે એ આટલું ઉત્પન્ન કરે જ્યારે એની ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે. પણ આટલા એ કંઈ ન થાય તો શું કરવું પડે? આ ઘણા બધા આવા સોલર સેલની આખી એક પેનલ બનાવવામાં આવે. ક્રમ એકબીજા સાથે જોડીને આખી પેનલ તૈયાર થાય અને આખી સોલર પેનલ બની જાય. તો આવી આખી સોલર પેનલ તૈયાર કરીને આપણે મોટા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. તો બધી જગ્યાએ સોલર પેનલનો ઉપયોગ થાય છે. તમે જોઈ પણ હશે સોલર પેનલ. તો આ સોલર પેનલ સારી પણ છે. કેમ? કેમ કે સૂર્ય ઊર્જા આપણને મળતી જ રહે છે, અપૂર્વ છે, નજીકના ભવિષ્યમાં તૂટવાની પણ નથી. અને એક વખત ખર્ચ થઈ ગયા પછી આપણને કાયમ એમાંથી વીજળી મળતી રહે છે. આપણા છત ઉપર જ્યાં સૂર્યપ્રકાશ આવતા હોય ત્યાં આપણે ફિક્સ કરી દેવાય. પવનચક્કીમાં એમાં તો શું થતું? એમાં તો એની બહુ સાવચેતી રાખવી પડતી. કાંકરાઓને જાળવણી કરવી જોઈએ. એની અંદર વરસાદ તોફાન એના કારણે તોફાન ખોરવાય છે. આમાં તો કંઈ એક જગ્યાએ તમે ફિક્સ ચોંટાડી દો, ટાઈટ કરી દો એટલે પછી કોઈ દિવસ હલાવવાનું જ નહીં. એને સંચાલન માટે અહીંયા કોઈ દિવસ જવાનું પણ નહીં. એને છત ઉપર ફિક્સ કરી દેવાનું, પછી એને કોઈ કેર કરવાની જરૂર રહેતી નથી. તો સારી છે. પણ તમે ધ્યાન રાખો તો એ જે સીમિત માત્રામાં જેનો ઉપયોગ થાય છે, બધો ઉપયોગ નથી થતો. કેમ નહીં થતો હોય? થોડી કિંમતમાં મોંઘી પડે છે. કિંમતમાં શા માટે મોંઘી પડે છે? કે આ એક જે સોલર સેલ હોય છે, આ એક સોલર સેલ પછી બીજો સોલર સેલ, બીજો સોલર સેલ, એમ જોતો ક્રમશઃ આખી સોલર પેનલ બનાવી હોય ને તો એની અંદર ચાંદીનો ઉપયોગ થાય છે. આ ચાંદી દ્વારા એકબીજા સાથે જોડાણ થાય છે. તો આ જોડાણ ચાંદીનું હોવાથી આ સોલર પેનલ જે તૈયાર થાય છે એ ખૂબ જ મોંઘી બની જાય છે. અને મોંઘી બનવાના કારણે દરેક લોકો એનો ઉપયોગ નથી કરી શકતા. અને એટલું બધું એનો આઉટપુટ પણ ઊંચું હોતું નથી. બરાબર. એક વખત ખર્ચ થઈ ગયા પછી તો કાયમ ચાલે, પણ કિંમતમાં થોડી મોંઘી પડે છે. અને એવું પણ નથી કે ક્યાંય ઉપયોગ નથી થતા. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે લોકો બહુ આનો ઉપયોગ કરે છે. માર્સ ઓર્બિટર હોય તો એની અંદર પણ એ સોલરનો જ ઉપયોગ કરે છે. આપણે ચંદ્રયાન 2 મોકલેલું એની અંદર જે ઓર્બિટર હતું એમાં પણ સોલર પેનલ જ હોય. સોલર પેનલ જ હતું. એટલે સૂર્યના કિરણો દ્વારા એ ચાર્જ થાય અને એની દ્વારા એ ચાલે, બધું કાર્ય કરે. તો જે જગ્યાએ આપણે વીજળી તાર મારફતે ન પહોંચાડી શકતો હોય એવી જગ્યાએ એનો ઉપયોગ થાય. દાખલા તરીકે કોઈ દુર્ગમ્ય વિસ્તાર જેને આપણે વીજળી તાર મારફતે ત્યાં સુધી નથી પહોંચાડી શકતા અથવા તો પહોંચાડી શકીએ છીએ તો ખૂબ જ ખર્ચાળ બની જાય છે. તો એની જગ્યાએ શું કરી શકાય? આની સોલર પેનલો લગાડી શકાય અને ત્યાંથી વીજળી જે બને એ એને સ્થાનિક લોકોને આપી શકાય. તો આ સોલર સેલ ત્યાં ખૂબ જ કામનો બની જાય. બરાબર છે. હવે અમુક જગ્યાએ તમે ટેલિવિઝનમાં, અમુક રેડિયોમાં કે ઉપગ્રહની અંદર દરેક જગ્યાએ આવું સોલર પેનલનો ઉપયોગ થતો હોય છે અને સૌર ઊર્જામાંથી એ લોકો વિદ્યુત ઊર્જા મેળવતા હોય છે અને તમામ ઉપકરણ ચલાવતા
એ સિવાય આપણે જો રમકડાઓની વાત કરતા હોય તો અમુક તો રમકડાની અંદર કે કેલ્ક્યુલેટરની અંદર એની અંદર પણ સોલર પેનલ થોડી નાની આવે છે. હવે એ પણ સૂર્યથી જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં કાર્ય કરે છે. અમુક લોકોને એવો પ્રશ્ન થશે કે જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યારે તો એ કાર્ય કરશે, જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ત્યારે શું કરવાનું? દાખલા તરીકે દુર્ગમ જે વિસ્તાર છે ત્યાં વીજળી નથી જઈ શકતી, એ લોકોએ સોલર પેનલ લગાવી છે. હવે રાત્ર પડી ત્યારે લાઇટની જરૂર છે, બલ્બ કરવો છે, પણ ઉપર સૂર્યપ્રકાશ નથી એટલે સોલર પેનલ છે વીજળી ઉત્પન્ન નહીં કરી શકે. તો શું કરવાનું? અંધારામાં રહેવાનું? ના. તો શું કરવાનું? એક સંગ્રાહક કોષ લઈ લેવાનો. સોલર પેનલ દ્વારા જેટલી વીજળી બનતી હોય તે સંગ્રાહક કોષમાં એકઠી કરી લેવાની. જ્યારે સૂર્યના કિરણો પડતા હોય ત્યારે તો બરાબર જ છે, પણ જ્યારે ન પડતા હોય ત્યારે જે સંગ્રાહકની અંદર વીજળી જે બનેલી છે, જે સંગ્રહાયેલી છે, તેનો ઉપયોગ આપણે કરી શકીએ. બરાબર છે? ચલો આ વાત થઈ આપણે સૌર ઊર્જાની. હવે મળશું આપણે આગળના